જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો આજે આપણી છે ને આપણે આંખમાં બે ત્રણ દિવસે કાંઈક થાય છે તો આજે આપણે આ આંખમાં જો સોજો આવી ગયો છે। આ આંખમાં કાંઈ વાંધો નથી, આ આંખમાં સોજો આવી ગયો છે। શેના કારણે આવ્યો ને એ હજુ ખબર નથી। તો નરેશ કહે છે હાલ દવાખાને જાય, પણ મેં ના પાડી। હું કહું જો આજે થોડોક સોજો ઉતરી ગયો છે, કાલ તો બહુ જ હતો, આજે થોડોક ઓછો થઈ ગયો છે, તો કાલે હજી રાહ જોઈએ। જો આપણે ઉતરી જાય તો આપણે કાંઈ જવું નથી। તો આપણે છે ને આજે શેના દર્શન કરાવવાના છીએ? જૂનાગઢમાં ગિરનાર છે ને, ગિરનારમાં ભરતવન આશ્રમ છે સરસથી। ત્યાં રામજીની, ભરતજીની, શત્રુઘ્નજીની અને લક્ષ્મણજીની મૂર્તિની સરસથી જીર્ણોદ્ધાર કરેલો છે રાહ નવઘણનો। તો તમને તેના સરસથી આજે આપણે નિહાળીએ જૂનાગઢમાં ગિરનારમાં ભરતવન આશ્રમ। તો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો। જો આપણે ભરતવન આશ્રમના આજે સરસથી દર્શન કરાવશું। જો ભરતવન આશ્રમ આપણા જૂનાગઢમાં ગિરનારમાં આવેલું છે, જૂની સીડીએથી જવાય છે। જો સરસથી અહીંયા આપણે છે ને આપણા રાજા હતા, ક્યાં રાજા હતા? રાહ નવઘણ હતા ને, એને આ જીર્ણોદ્ધાર કરાયેલો હતો। અને સરસથી અહીંયા રામ ભગવાન છે, લક્ષ્મણ ભગવાન છે, ભરત ભગવાન છે અને શત્રુઘ્ન ભગવાનનું સરસથી મૂર્તિ સ્થાપિત કરેલી છે। અને સરસથી આ મંદિર એકદમ સરસથી છે, તો તમે જોઈ શકો છો। અને બધા અહીંયા છે ને, અહીંયા એવું છે કે રાત્રિ રોકાણ નથી થઈ શકે કેમ કે જગ્યાના અભાવે। અને જનાવર આપણે વાઘ, સિંહ, દીપડા બધું કેમ કે જંગલમાં છે ઉપર, એટલે એના અભાવે છે ને રાત્રિ રોકાણ મર્યાદિત વ્યક્તિ માટે થતું હોય છે જગ્યાના અભાવે। અને સરસથી તમે નજારો જોઈ શકો છો। એકદમ ગિરનારનો કેવો વ્યસ્ત વ્યૂ લાગે છે, તમે જોઈ લ્યો। જો ધુમ્મસ ને, કેમ કે વરસાદ 2 દિવસ નથી એટલે સરસથી તમને શું દેખાઈ શકે? જો વરસાદ હોય ને તો આપણને સરસથી એક વૃક્ષ કે બધું બરાબર ના દેખાય। અને અહીંયા છે ને બાપુ રહે છે ને, સરસથી આશ્રમ છે ને, બધા જૂનાગઢમાં બધા ઘણા લોકો અહીંયા સેવા કરવા પણ આવે છે। કોઈ ઝાડ હોય, બગીચા હોય, બધું એને સરખું કરવાનું હોય, કોઈ અહીંયા કોઈ કામકાજ હોય તો બધું કરવા આવે છે। ને જુઓ સરસથી પથ્થરોમાંથી પાણી ટપકી રહ્યું છે, કેવો સરસ ધોધ પડે છે। આ બધા આ આશ્રમના જ છે હો। જો કેવું સરસ દ્રશ્ય છે, પાણી પથ્થરોમાંથી નીકળી રહ્યું છે। આવો નજારો જોવો હોય ને તો આપણે ગિરનારમાં, જૂનાગઢમાં આવવું પડે અને ગિરનારના દ્રશ્યો જરૂરથી જોવા પડે। વાહ, નજારો જ કંઈક અલગ હોય છે, તમે જોઈ શકો છો। અને અંધારામાં આપણે સીન લીધેલો છે તે પણ તમે જોઈ શકો છો। જો તમને ઉપરથી પાણી આવતું ક્યાંય નહીં દેખાય, પણ જો એનો ધોધ કેવો સરસથી દેખાય છે। જો આ ઝરણા એવા વહેતા હોય છે જંગલમાં, વાત જ પૂછોમાં। જો અંધારામાં સીન લીધેલો છે આપણે, જોઈ લો કેવું પાણી સોના જેવું લાગે હો। કેમ કે આપણે ટોર્ચ મોબાઈલની ટોર્ચથી આપણે જો લાઇટ કરીને જોઈએ છીએ, કેમ કે વહેલા આવ્યા હોય ને સવારમાં, એટલા માટે સરખું આપણે અંધારું છે અહીંયા, ગુફા જેવું છે ને એટલા માટે। જો સરસથી કેવું ઝરણું જાય છે વહેતું, ખડ ખડ ખડ। એમાંય શાંત વાતાવરણ જ્યારે રાત્રિનું હોય ને ત્યારે તમારે આનો અવાજ સાંભળવો જોઈએ, ખડ ખડ ખડ। જો આ નરેશ હવે ધૂપ કરે ને, ધુવાડો કર્યો, મારી આંખ દુખે હે। એમાં કઈ વાંધો ન આવે। શું ન આવે? આંખમાં ધુવાડો જાય? આ ભગવાનનું કહેવાય। હે? ભગવાનનું કહેવાય, ભગવાનનો ધૂપ કહેવાય કા? જો આ રોજ જે ધૂપ કરે ને પછી અહીં કપડાં સુકાતા હોય ને તો મન કે લઈ લેજો, ધુવાડા વાળા થઈ જાય કા? પેલા તો બધાયના કપડા હું બધાયના ચૂલે રસોઈ કરતા જ બધાને ધુવાડા વાળી સુગંધ આવતી। હવે તો કોઈ બાયુને ગમે? તમારા કપડાય થઈ જાય, તમને ગમે? તમને ગમે? ભગવાન હાટું તો ગમે। તો જુઓ ધૂપ કરે છે ને પછી તમને ખબર છે કે રોજે રોજ ધૂપ કરે છે। જો પ્રકૃતિબેન આવ્યા છે ટ્યુશનમાંથી,
પ્રકૃતિબેન તો ખુશ થઈ જાય ને, એકાદા ફઈ બેઠા હોય ને તો તેને બહુ ગમે. ઈ પૂછીને ગઈ હતી કા કૈલાસભાઈ આવવાના? જો અમાર વિનુ પટેલ ને અમાર બેન આવ્યા છે, તો અમાર વિનુ પટેલ છે ને તમને 2 શબ્દ ભરતવન આશ્રમ વિશે કહે. કા વિનુ પટેલ? જુનાગઢની અંદર ભરતવન ને શેષાવન ને બહુ મહત્વનું છે. જૂની જગ્યા છે, બહુ જૂની સીડી કહેવાય છે. ત્યાં છે હનુમાન ધારા આવે છે, જટાશંકર આવે છે. જૂની સીડી બહુ જોયા જેવું સારું સ્થળ છે, ગયા જેવું છે. જો હવે સાંજનો સમય થઈ ગયો છે, સામે મંદિરે આપણે આરતી થાય છે. આજે સોમવાર છે, 5મો સોમવાર, લાસ્ટ સોમવાર. અને જો વાત કે તમને બધાને દર્શન કરાવવા, પણ આજે છે ને બહુ જ ટ્રાફિક છે ને એટલે હું ત્યાં દર્શન નથી કરાવી શકી. સોરી. આજે આપણે ભરતવનના દર્શન કર્યા છે, એટલે આપણે ગિરનારમાં ભરતવન જે છે આશ્રમ એના દર્શન કર્યા છે. અને જો અહીં જોઈ તો પણ જોઈ શકો છો, આપણે ગિરનાર વારંવાર દેખાડીએ છીએ, કેમ કે આપણે છે અહીંયા જુનાગઢમાં રહીએ છીએ એટલે ગિરનારના દર્શન કરાવીએ છીએ. તમને ખબર જ છે કે ગિરનારમાં 33 કરોડ દેવતાનો વાસ છે, એટલે ગિરનારના દર્શન આપણે કરાવીએ છીએ. તમારે જોવું અમારા જુનાગઢમાં છે ને કોઈ પણ આફત ન આવે. એનું કારણ શું છે ખબર? કેમ કે અહીંયા ભગવાનનો વાસ છે, એટલા માટે. જો આરતી આ પૂરી થઈ ગઈ છે. સરસથી શંખનો અવાજ સાંભળ્યો બધાએ મંદિરે. તો હવે આપણે પૂરો થયો છે, શંકર બાપાનો મહિનો પૂરો થઈ ગયો છે. અને હવે આવ્યો છે ભાદરવો મહિનો, પિતૃઓનો મહિનો. પહેલાં તો આવશે આપણે ગણેશ ચતુર્થી, એટલે કે ગણપતિ બાપા આવશે. ત્યાર પછી પિતૃ એટલે કે શ્રાદ્ધ આવશે. અને ત્યાર પછી જગદંબા માના નવરાત્રિના 9લા નોરતા આવશે. તો ચાલો આપણે છે ને ઉપર આવ્યા છીએ, દીવાબત્તી કરવા આવ્યા છીએ, કેમ કે આજે ઘરે પપ્પા નથી એટલે આપણે કરવા પડે છે. નહીંતર તો પપ્પા ઘરે હોય તો પપ્પા કરી લે છે. ઉપર મોઢું ધોયું ને એમાં ચાંદલો આપણો વયો ગયો છે. તો ચાલો પહેલાં આપણે છે ને ભગવાનના દીવાબત્તી કરી લઈએ. જો આ સોમવાર છે, આપણે છેલ્લો સોમવાર ને ભોળાનાથના બધા દર્શન કરી લ્યો. બીલીપત્રથી સરસથી પપ્પાએ ચડાવી દીધા છે. તો જો આપણે એકમાં હજુ ફેર નથી પડ્યો અને આપણે છે ને રસોઈ કરવા વર્ગી ગયા છીએ. તો બપોરની રસોઈમાં આજે અમે તમને નથી બતાવ્યું, કેમ કે બપોરની રસોઈમાં છે ને આજે અમે સોમવારે હતા ને એટલા માટે પેટીસ બનાવી હતી. જો પેટીસ કેમ બનાવાય છે તમને બધાને અમે છે ને આપણે સુરતની અન્નપૂર્ણા કિચન આપણી ચેનલ છે ને એમાં આપણે જરૂરથી બ્લોગ મૂકેલો છે ફરાળી પેટીસનો. પેટીસમાં અમે છે ને સરસથી બટેટા અને સિંગોડાનો લોટ કહેવાય છે, કોઈ તપખીરનો લોટ કહેતા હોય છે. એનો પછી આપણે સરસથી એકદમ સરસથી મિક્સ કરવાનો છે. અને ત્યાર પછી જે આપણે અંદર નાખવાનો જે આપણે ડ્રાયફ્રૂટનો મસાલો બનાવીએ છીએ, તેમાં મગફળીના બી હોય છે, મરચું હોય છે, આદુ હોય છે, કિસમિસ હોય છે, કાજુ હોય છે, બદામ હોય છે, બધાને સરસથી ક્રશ કરી અને આપણે સરસથી એને આપણે પેટીસમાં અંદરથી મસાલો ભરીને સરસથી આપણે મસાલો બનાવીએ છીએ. તો તમને બધાને બનાવી હોય તો આપણો વિડીયો જોઈ લેજો. અને આપણે અત્યારે તો સાંજની રસોઈ કરવા માંડી છે. પેટીસ આપણી પાસે 5 પડી છે, કેમ કે કોઈ પણને ખાવી હોય એટલા માટે રાખી છે. પપ્પા બપોરે જમવા નથી આવતા એટલા માટે એને ખાવી હોય તો રાખી છે. પણ સાંજની રસોઈમાં શું બનાવ્યું છે, અત્યારે બધાને એક ટાણું હોય છે એટલા માટે ખીચડી, બટેટાનું શાક, કઢી, બાજરાના રોટલા અને પ્રકૃતિબેનને ભાખરી ખાવી છે એટલા માટે એના માટે આપણે ભાખરી બનાવી છે. તો જો કઢી આપણે સરસથી બનાવી લીધી છે, કેમ કે પપ્પા માટે કઢી બનાવી છે ને મારે કઢીની ખીચડી આજે ખાવી છે. અને નરેશ માટે બટેટાનું શાક અને ખીચડી છે. અને મમ્મી માટે રોટલો અને દહીં છે. અને પ્રકૃતિ માટે ભાખરી છે, એને ભાખરીને બટેટાનું શાક ખાવું છે. અને પપ્પાનું તો ડેઈલી તમને ખબર જ હોય કે સાંજે રોટલો અને શાક ને કાં કઢી હોય છે. અમારું બધાનું ફરતું ફરતું હોય છે. તો ચાલો આપણે જો એવી રીતના કઢી બનાવી લીધી છે, તમને બતાવું છું. જો આપણે સરસથી કઢી વઘારી લીધી છે. હવે આને ધીમે ધીમે તાપે આપણે સરસથી ચડવા દેશું. અને અહીંયા બાજુમાં આપણે છે ને બટેટાનું શાક વઘારી લીધું છે. ત્યાર પછી ખીચડી પલાળી લીધી છે અને લોટ બાંધી લીધો છે. હજી આને આપણે વઘારી છે એટલે ઘાટી થતાં થોડીક વાર લાગશે.
તો તમને બધાને મારા વિડીયો જોવા કેવા ગમે છે તે જરૂરથી જણાવજો, અને હા તમને ગમતા હોય તો જરૂરથી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો શેર કરી દેજો. તો ચાલો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આપણે કાલ મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.